खड़े इलाके की नागेश्वर सोसाइटी से ये खबर सामने आई है, जहां पर कल एक सीनियर सिटीजन के साथ चेन स्नैचिंग की वारदात हुई है। दरअसल शाम के वक्त ये दंपत्ति इवनिंग वॉक के लिए निकला था। उसी दौरान ये घटना घटी। नागेश्वर सोसाइटी में रहने वाले कृष्णकांत भाई शाह अपनी पत्नी भावना बहन के साथ सोसाइटी की सड़क पर इवनिंग वॉक कर रहे थे। तब 9:30 बजे के आसपास बाइक पर दो लोग आए और उनमें से एक की ओर से 40,000 की कीमत की सोने की तुलसी की माला की चोरी कर ली गई और फिर ये दोनों जो है वो फरार हो गए। तब ये जो सीनियर सिटीजन है उनकी ओर से कुंभारवाड़ा पुलिस को इस बात की जानकारी दी गई है। तब आपको बता दें इस वारदात के सीसीटीवी फुटेजेस भी सामने आए हैं, जिसके बिना पर कुंभारवाड़ा पुलिस ने अब आगे छानबीन शुरू की है। હું નાગેશ્વરમાં રહું છું અને નાગેશ્વર સોસાયટીમાં અમે મેઇન રોડ ઉપર હું અને મારા મિસ્ટર રાત્રે વોક કરવા નીકળ્યા હતા। તે વખતે પાછળથી બાઇકવાળા આવીને બે જણા આવ્યા। એમાં એક જણ બાઇક પરથી ઉતર્યો અને ફટ દઈને કંઠી ખેંચી અને બીજા હાથે જતો રહ્યો। અને હજુ તો હું પેલા બાઇકવાળાને કહું છું ચોર ચોર ચોર, પણ એ એનું જ બાઇક હતું તો એ એના બાઇક ઉપર બેસીને ભાગી ગયો। પછી મેં ચોર 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 કરીને બૂમો પાડી તો લગભગ 40 થી 50 જણ ભેગા થઈ ગયા। એ લોકો તરત એક એક્ટિવા લઈને પાછળ બી ગયા, પણ એક સેકન્ડમાં તો એ ક્યાંય જતો રહ્યો, ખબર ના પડી। એક તોલાની હશે। અને મેઇન વિસ્તારમાં આવું થાય અને થાંભલાની સ્ટ્રીટ નીચે આવું થાય એટલે બધું બહુ કહેવાય કે બહુ કહેવાય કે આવું લાઇટ નીચે આટલું બધું થઈ શકે। અંધારામાં થાય, ગલીમાં થાય તો સમજ્યા, પણ આ તો મેઇન રોડ અને ચારે બાજુ રસ્તા છે। ચારે બાજુથી ગમે ત્યારે ગમે તે વ્હીકલ આવી શકે એવી પરિસ્થિતિ હતી, તો પણ એ આવું કરીને જતો રહ્યો છે। હા, પોલીસનું થોડું વધારવું જોઈએ અને મેઇન રોડ ઉપર જે આ દુકાનો થાય છે બધી વધારાની, એ બધી બંધ કરાવી દેવી જોઈએ। એના ઓથા આગળ એ લોકો આ બધું કરતા હોય છે, એટલે મેઇન રોડ ચોખ્ખો કરી દેવો જોઈએ। ફતેપુરા આગળ છે કુંભારવાડામાં, કુંભારવાડામાં ફરિયાદ નોંધાઈ છે અને તરત પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું। પોલીસ તરત આવ્યા, અમને હેલ્પ કરી। એ પણ બાઇક લઈને ગયા, પણ કંઈ મળ્યો નહીં। એ ગયા એ માસ્ક બાંધીને આવ્યો હતો અને ટોપી બી પહેરેલી હતી અને પલ્સર બાઇક હતું। બે જણ હતા, એમાં એક ઉતર્યો ને એક બાઇક ટર્ન મારીને તૈયાર રાખ્યો હતો અને તરત જ એ લોકો નીકળી ગયા। 9:30 અમે આટા મારતા હતા એટલે 9:30 થઈ હશે। અમારે ચોથા આટે આવું થયું। હવે એ કદાચ જતા આવતા જોતો હોય એવું બને આપણને, કારણ કે આપણે અહીં રોડેથી આમ જઈએ અને પણ મેઇન રોડ છે, અમે ગલીમાં પણ નહોતા ચાલતા। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।